મિત્રો નમસ્કાર. આપણે ગીતા વંદનાના 5મા મણકામાં આજે ફરીથી પાછા મળી રહ્યા છીએ. ગત મણકામાં આપણે વેદવ્યાસજીની વંદના કરી હતી. આ મણકામાં આપણે એક એવો ઉપક્રમ કરવા જઈ રહ્યા છીએ કે ગીતા વંદના આ પૂર્વે જેમણે કરેલી છે એવા મહાપુરુષોને આપણે વંદના કરવી જોઈએ. એમાં સૌથી પહેલાં આચાર્ય શંકર એટલે કે શંકરાચાર્યને આપણે વંદના કરવી જોઈએ. કેમ કે જગતના ગુરુ કહેવાય છે. આદિ શંકરાચાર્ય આદિ જગતગુરુ પણ તરીકે પણ પ્રખ્યાત છે. તો આ શંકરાચાર્યજીને સૌ પ્રથમ આપણે વંદના કરવી જોઈએ. એક સંક્ષિપ્ત પરિચય પણ સાથે હું આપી દઉં. કેરળનું કાલડી ગામ, એની અંદર શંકરનો જન્મ થયો. માતા પિતાને સંતાન કોઈ હતું નહીં, એટલે બહુ જ મહામહેનતે શિવજીની કૃપાથી પુત્ર રૂપે શંકર પ્રાપ્ત થયા. પણ ખૂબ જ અલ્પાયુ 16 વર્ષનું જ આયુષ્ય લઈને એ જન્મેલા. પણ આ 16 વર્ષમાં એમણે જે પ્રાપ્ત કર્યું છે એના વિશે વિચાર કરીએ તો આપણને આશ્ચર્ય થાય એવું કામ આ 16 વર્ષમાં એમણે કરેલું. એવું કહેવાય છે કે 16 વર્ષ પછીથી એમનું આયુષ્ય પૂરું થતું હતું ત્યારે એમણે ખુદ ભગવાન પાસે માગણી કરી કે ભગવાન, આ 16 વર્ષ તો મેં મારા માટે કર્યું, પણ કંઈક હું તારા માટે કરું, આ જગત માટે કર્યું, જગતના કલ્યાણ માટે કંઈક કરું, એટલા માટે મને તું બીજું 16 વર્ષનું આયુષ્ય આપ. અને એ રીતે કુલ 32 વર્ષનું આયુષ્ય શંકરાચાર્ય ભોગવેલું. એમના માટે કહેવાય છે અષ્ટૌ વર્ષે ચતુર્વેદી દ્વાદશે સર્વશાસ્ત્રવેદ 16 કૃતવાન ભાષ્ય દ્વાત્રિંશે મુનિરભ્યગત. અર્થાત એ માત્ર 8 વર્ષના હતા ત્યારે એમને 4 વેદોનું જ્ઞાન થઈ ગયેલું. દ્વાદશે સર્વશાસ્ત્રવિદ, માત્ર 12 વર્ષની ઉંમરે તો બધા જ શાસ્ત્રોની અંદર પારંગત થઈ ગયેલા. 16 કૃતવાન ભાષ્ય, ભગવાન શંકરાચાર્યના 300 જેટલા ગ્રંથો મળે છે, સંસ્કૃત ગ્રંથો. આ બધા જ ગ્રંથો માત્ર 16 વર્ષની ઉંમરે જ એમણે પૂરા કરી દીધેલા. અને દ્વાત્રિંશે મુનિરભ્યગત, માત્ર 32 વર્ષનું ટૂંકું આયુષ્ય ભોગવીને એ સ્વધામ ચાલ્યા ગયેલા. આમ 32 વર્ષની અંદર શંકરાચાર્ય એટલું મહાન કાર્ય કર્યું છે. જેમ વ્યાસ ભગવાનને આપણે યાદ કરવા જોઈએ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે, એવું જ એમના ઉત્તરાધિકાર તરીકે કદાચ શંકરાચાર્યને આપણે યાદ કરવા જોઈએ. શંકરાચાર્યએ એવું મોટું કામ કર્યું છે કે ભારતીય વૈદિક ધર્મનો ધ્વજ ફરકાવવાનું અને એને જીવંત રાખવાનું, એને અક્ષુણ્ણ રાખવાનું કામ શંકરાચાર્યજીએ કર્યું છે. એવું કહેવાય છે કે એમના સમયમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને ચારવાક, આ 3 એ વેદ નિંદકો હતા અને વેદનો વિરોધ કરનારા હતા. આ ત્રણેયના મોટા મોટા આચાર્યોની સાથે શંકરાચાર્ય શાસ્ત્રાર્થ કર્યો અને બધાને હરાવ્યા. અને એવું કહેવાય છે કે બૌદ્ધ ધર્મના ને તો શંકરાચાર્યના કારણે ભારતમાંથી ભાગવું પડ્યું. એટલું મોટું કામ શંકરાચાર્યએ કર્યું છે. અને વૈદિક ધર્મની પુનઃસ્થાપના શંકરાચાર્યજીએ કરી. હિન્દુ ધર્મ ઉપર શંકરાચાર્યના એટલા બધા ઉપકારો છે, એટલું મોટું ઋણ છે કે
એમને ખુદ પરંપરાએ પછી ભગવાન શંકરાચાર્ય કર્યું. એવું કહેવાય છે એ પોતે શિવનો અવતાર હતા, એટલે શિવ જ અવતાર લઈને શંકર રૂપે આચાર્ય તરીકે જન્મેલા. નહીં તો આટલું મોટું કાર્ય આટલી નાની ઉંમરમાં કોઈ કરી ના શકે. એમણે આ સેતુ હિમાલય, કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો એમણે આખો પટ્ટો એ ભારતીય વૈદિક ધર્મની ધ્વજાને લહેરાવવા માટે એમણે પગપાળા યાત્રા કરેલી. એવું કહેવાય છે કે આખા ભારતની યાત્રા માત્ર એકલી ચાકડીના સહારે, પગમાં પહેરવાની જે ચાકડી આવે એ ચાકડી પહેરીને એમણે આખા ભારતનું ભ્રમણ કરેલું. અને એ રીતે આખા ભારતનું ભ્રમણ કરીને એમણે ભારતીય ધર્મને એટલો પ્રચાર પ્રસાર કર્યો, વૈદિક ધર્મનો એવો પ્રચાર પ્રસાર કર્યો કે સનાતન ધર્મનો એથી બહુ જ મોટો ઉદય થયો. શંકરાચાર્યજીએ એ ઉપરાંત આ ભારતીય વૈદિક ધર્મ ટકી રહે, કાયમ માટે બની રહે એટલા માટે એમણે આપણી 4 દિશાઓના 4 ખૂણાની અંદર 4 મઠોની સ્થાપના કરી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એવી રીતે 4 ખૂણાઓમાં 4 મઠોની સ્થાપના કરી. એમણે શૃંગેરીમાં મઠ સ્થાપ્યો, આ બાજુ બદ્રિકાશ્રમમાં મઠ સ્થાપ્યો, દ્વારકામાં મઠ સ્થાપ્યો અને પુરીમાં પણ શંકરાચાર્યનો મઠ સ્થાપ્યો. અને શંકરાચાર્યએ એટલું મોટું કામ કર્યું છે કે આજે પણ એમના ઉત્તરાધિકારીઓ જે એ ગાદી ઉપર આવે છે કે આજે પણ શંકરાચાર્ય કહેવાય છે. અને આજે પણ એમની વાત પ્રત્યેક વ્યક્તિ હિન્દુ ધર્મનો જે અનુયાયી હોય એ નતમસ્તકે સ્વીકારી દેશે. આટલું મોટું કામ શંકરાચાર્ય કર્યું છે. અને એમણે આ ગાદી પરંપરા આપીને ધર્મધ્વજા જે ભારતીય ધર્મધ્વજા, ભારતીય વૈદિક ધર્મની જે ધ્વજા હતી એને લહેરાવવાનું કામ એ શંકરાચાર્ય કર્યું છે. માટે સૌથી પહેલાં શંકરાચાર્યને વંદન કરવા જોઈએ. એમણે આપણને વૈદિક ધર્મ તો સમજણ આપી, આપણને વૈદિક ધર્મનું કેવી રીતે પ્રતિપાલન કરવું જોઈએ એની પણ આપણને વાતો કરી. પણ માનવ વચ્ચે એકતા સ્થપાઈ રહે એટલા માટે એમણે આપણને પંચાયતન દેવ પૂજા આપી. વ્યાસજીએ જે બ્રહ્મસૂત્રો લખેલા એના ઉપર એમણે ભાષ્ય લખ્યું અને ભાષ્ય એમનું વેદાંત ભાષ્ય તરીકે પ્રસિદ્ધ થયું. અને એમણે અદ્વૈત વેદાંતની સ્થાપના કરી. આ અદ્વૈત વેદાંતનો એટલો બધો પ્રચાર પ્રસાર થયો અને એટલું તાર્કિકપૂર્ણ રીતે એનું પ્રસ્થાપન કર્યું કે આજે પણ એ સાંકર વેદાંત કહેવાય છે. એટલે બુદ્ધિનો હિમાલય, જ્ઞાનનો સાગર એવા શંકરાચાર્યજી હતા. પણ સાથે સાથે એમના જીવનમાંથી ભાવની ભરતી પણ વહેતી હતી. અને માટે એ એક દાર્શનિક હોવા છતાં, એક આધ્યાત્મિક ગુરુ હોવા છતાં એ સાથે સાથે એક અનન્ય ભક્ત સ્તોત્રકાર તરીકે પણ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં એક અપ્રતિમ પ્રતિભાથી એ શોભી રહ્યા છે. એક સ્તોત્રકાર તરીકે પણ એમને આપણે યાદ કરવા જોઈએ. આમ તો માનવના જીવનમાં જ્યારે જ્ઞાનનો પ્રવેશ થાય એટલે જ્ઞાનથી માણસમાં લુખાસ આવે, એ કોઈની સાથે ભળી ના શકે, કોઈની સાથે વાતચીત ના કરી શકે. પણ શંકરાચાર્યજીના જીવનમાં જ્ઞાન અને ભાવ એ બંનેનો સમન્વય જોવા મળે છે. કારણ કે ભાવ આવે ત્યાં ભક્તિ આવે. તો શંકરાચાર્યએ ભક્તિ પણ કરી છે. મમ ભવતુ કૃષ્ણોક્ષ વિષય, જે અદ્વૈત વેદાંતના પ્રતિપાદન કરતા એવા શંકરાચાર્ય પણ કૃષ્ણ મારી આંખનો વિષય બને એવી વાતચીત કરી છે. એમણે તમામ દેવી દેવતાઓ ઉપર સ્તોત્રો રચ્યા છે. માતાજી ઉપરનું જે દેવી અપરાધ ક્ષમા સ્તોત્રમ છે એ તો અદ્ભુત છે. આવા તો અનેક સ્તોત્રો એમણે રચ્યા છે.
વૈદિક સ્તોત્રો પણ એમણે રચ્યા છે. અને આ રીતે જીવનમાં ભાવને પણ ટકાવ્યું છે અને સાથે જ્ઞાનની ઉપાસના કરી છે. આ રીતે જ્ઞાન અને ભાવ બંનેને મેળ ટકાવ્યા છે. તો એવા શંકરાચાર્યને આપણે વંદન કરવા જોઈએ. કેમ કે એમના દ્વારા એમણે જે બ્રહ્મસૂત્રો રચ્યા, બ્રહ્મસૂત્રો પરનું જે ભાષ્ય રચ્યું, એ ભાષ્ય ઉપરાંત એમણે ઉપનિષદો ઉપર આપણને ભાષ્ય આપ્યું છે. પ્રમુખ ઉપનિષદો જે છે વિષકેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડવ્ય, છાંદોક, ઐત્રેય, તૈત્રેય, એના ઉપર આપણને ભાષ્ય મળે છે. અને એ ઉપરાંત એમણે શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્ય આપણને આપ્યું છે. આ બહુ જ મોટું પ્રદાન છે શંકરાચાર્યજીનું. અને એના કારણે આજે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે લોકોને વિચાર કરવાની, એના વિશે કંઈક જાણવાની એ જિજ્ઞાસા શંકરાચાર્યના કારણે ઊભી થઈ. તો એક ચીડો બતાવ્યો શંકરાચાર્યજીએ કે આ ચીડા ઉપર તમે ભગવદ્ ગીતાને જાણી શકશો. અલબત્ત એમણે સંન્યાસ ધર્મની સ્થાપના કરી પોતાના ભાષ્ય દ્વારા, પણ એક ચીડો નવો બતાવ્યો કે તમે આ રીતે પણ ભગવદ્ ગીતાને જાણી શકો, આ રીતે પણ જોઈ શકો. અને માટે જ એમનામાંથી પ્રેરણા મેળવીને લગભગ 13મી સદીમાં સંત જ્ઞાનેશ્વર થયા અને એમણે જ્ઞાનેશ્વરી નામની એક સરસ મજાની ટીકા લખી. પણ એ મહારાષ્ટ્રની મરાઠી ભાષામાં લખી. 9000 ઓવિયો એટલે કંડિકાઓ, પંક્તિઓ એમાં લખી અને ભગવદ્ ગીતાને મરાઠીમાં ઉતારવાનો એક પ્રયત્ન કર્યો. શંકરાચાર્ય 5મી 6ઠી સદીનો એમનો સમય, અને એમનામાંથી પ્રેરણા મેળવીને પછી બહુ જ એક મોટી પરંપરા ઊભી થઈ છે. આ પરંપરાને આપણે વંદન કરવાના છે. અને માટે આજે આપણે આ 5મા મણકામાં એની વાત શરૂ કરી છે. તો સૌથી પહેલાં ભગવાન શંકર એટલે શંકરાચાર્ય, એમને આપણે વંદન કરવા જોઈએ. અને એ પછી જ્ઞાનેશ્વરજીને વંદન કરવા જોઈએ કે જેમના દ્વારા આપણને જ્ઞાનેશ્વરી મળી. કેટલું મોટું કાર્ય જ્ઞાનેશ્વરજીએ કર્યું છે. તો સાથે સાથે બાલ ગંગાધર તિલકને પણ આપણે યાદ કરવા જોઈએ. એમના દ્વારા આપણને કર્મયોગ રહસ્ય, ગીતા રહસ્ય, કર્મયોગ કા સિદ્ધાંત, કર્મયોગ શાસ્ત્ર, એવી રીતે આપણને આ ગ્રંથ મળ્યો. અને એમણે ભગવદ્ ગીતામાં કર્મયોગનું પ્રતિપાદન છે એવું કહેવાનો પ્રયત્ન કર્યો. બહુ જ મોટી ફિલોસોફી છે બાલ ગંગાધર તિલકની. આપણે તિલકજીને તો માત્ર એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે ઓળખીએ છીએ, પણ એ આધ્યાત્મિક રીતે પણ બહુ જ ઊંચી પ્રતિભા ધરાવતા હતા. અને એમણે પાછું જૈદમાં રહી આ કર્મયોગ શાસ્ત્ર અથવા તો ગીતા રહસ્ય એ આ મોટો નિબંધ લખ્યો છે. અને એના આધારે પણ આપણને ભગવદ્ ગીતાને જાણવાની એક નવી કુંજી મળી છે, એક નવી કી મળી છે. અને એના આધારે આપણે ભગવદ્ ગીતાને જાણવાની કોશિશ કરીએ છીએ. તો આ મહાનુભાવો આપણે શંકરાચાર્યજી, જ્ઞાનેશ્વરજી અને લોકમાન્ય તિલકજી, આ 3 મહાપુરુષોને આપણે આજના મણકામાં વંદન કર્યા છે. એમના વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. એમનું સમગ્ર વ્યક્તિત્વ તો આટલા નાના સમયમાં આપણે ના આંકી શકીએ કે એનું આકલન ના કરી શકાય. પણ આ મહાપુરુષોનું જે કાર્ય છે એને આપણે યાદ કરવું જોઈએ. આ પ્રાતસ્મરણીય પુરુષો છે. આદિ શંકરાચાર્ય, સંત જ્ઞાનેશ્વર અને તિલક મહારાજ આ પ્રાતસ્મરણીય પુરુષો છે. એમનું આપણે માત્ર સ્મરણ કરીએ તો પણ આપણામાં ગીતા વંદના કરવાની શક્તિ આવી જાય. મૂળમાં તો આપણે ગીતા વંદના કરવી છે, તો એ શક્તિ મેળવવા માટે આ મહાપુરુષોને વંદન કરવા જ જોઈએ. આના પછીના એપિસોડમાં પણ એટલે પછીના મણકામાં પણ આપણે અન્ય જે મહાપુરુષો છે જેમણે ભગવદ્ ગીતાની વંદના કરી છે, ભગવદ્ ગીતાની વંદના કેવી રીતે કરી શકાય એના આપણને રસ્તાઓ બતાવ્યા છે. એ મહાપુરુષોને પણ આપણે વંદના કરવાની છે. પણ આ
મણકામાં આપણે શંકરાચાર્યજી, જ્ઞાનેશ્વરજી અને ટિળક મહારાજ એટલે તિલકજી, લોકમાન્ય ટિળક, એમને વંદના કરીને મારી વાતને વિરામ કરું છું. નમસ્કાર.